ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, સ્વાગત છે ફરું તમારો બધાનો મારા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ ગઈ છે 28 અને રવિવાર કન્ફર્મ કરીને તારીખ કીધી છે. 28 તારીખ કન્ફર્મ છે અને રવિવાર પણ કન્ફર્મ છે. બહુ લોચા લાગે છે હમણાં, ખબર નહીં કેમ. શું છે 28 છે. પાછો મને કન્ફ્યુઝ કરવાનો. આગળ મેં એટલે કહું છું, પૂછીને કહું છું, ઓલા ફોનમાં જોઈ લેવા દે. 28 ડિસેમ્બર છે. 28 ડિસેમ્બર છે. હાવ એટલે હાવ આપણને છે ને હા બેન હું સમજશે ને એ જ ખબર નથી પડતી ભૂત. તો અત્યારમાં આજે છે રવિવાર અને રવિવારમાં બાળકોને છે રજા, એટલે જાનુબેન અત્યારે ઘેરે છે ને. જાનુબેન કોનો? આશીષ મામાનો બર્થડે છે, મારા સાળા આશીષનો બર્થડે છે. હેપી બર્થડે આશીષ. ચાલો જઈએ નીચે અને ઘરનો માહોલ નવો દિવસનો રવિવારનો માણવા મળ્યો. અત્યારમાં નૈતિકભાઈ તૈયાર થઈને બેસી ગયો. હે શું છે બેલ્ટ પહેરીને અત્યારમાં નવા કપડા આજ રવિવારને દીધું નકર ક્યાંય જવાનું હોય. કેમ આજે અત્યારમાં પપ્પા ભેગો જશો ક્યાં? ઓ તારો ભાઈ તારી કોપી મારવા મળ્યો. એ કે કામ નથી કરતો. નથી કરતા દીકરા, કામ કેવાય મારું. નૈતિકભાઈ મારે ગાડી ચલાવવાની નથી ને? આ ગાડી અકવ આવે છે ખાલી, તારે ગાડી તો અકવવાની નથી ને? ઓકે સારું, ચાલો જાઓ, બાય બાય, ટાટા, સી યુ. આ ફુવાની પાસે આવ્યા છે, ફુવાનું સન્માન કરવા માટે. ને દાદાએ ફુવાને ગિફ્ટ આપી છે અત્યારે, કોટ. નાખી દેતા હતા, મેં કીધું નાખી થોડો દેવાય. મને ફોન કરીને કીધું છું પણ હું આવી એકલો લગનમાં પહેરાય એવો છે કોક ને પહેરવાનો છે ને. હે એકવાર બંડી આપી હતી ત્યાં કોટ એ પડી લગ્નમાં પહેરવા નવે નવું છે. લંડન થી લાવ્યા હતા, લંડન થી લાવ્યા હતા. આઈનો નથી, બહાર વિદેશ ગયા હતા ને તેથી લાવ્યા હતા એમ. ગરમ છે તો હવે તમને બહુ ટાઈટ ચડી ને એટલે કે હાલો ત્યાં લઈને જાય. હા, ટાઈમ 1:10. અમે ગયા હતા 3 જણા, હું, દાદા ને વેદાંત. પકડી પકડેલું છે અને જાય છે અત્યારે હું વેદાંત ઘેરે. પાછા ઓફિસે ગયા હતા 3. દાદાને છે ને વિજયભાઈ ઓફિસે આવીને લઈ જાય. નૈતિક બે આજે છે ને વારા પરથી 3 છોકરા ઓફિસે આવી ગયા. પેલા વેદાંત હારે આવ્યો હતો, પછી અભી છે ને દાદાનું સ્વેટર આપવા આવ્યો હતો. દાદાનું સ્વેટર છે ફુવાને આપ્યું ને આપણે, એ સ્વેટર આપવા આવ્યો હતો. ત્યાં હું એ બાજુ જતા ને એટલે કીધું હારો લેતા જઈ. તો હવે અભીને બોલાવ્યો, ભાઈ તો ઓલું સ્વેટર દઈ જાય ને ફુવાને દેવા હતો પપ્પાને કીધું ને. તો એ દઈ આવ્યા અને હવે જાય છે પાછા ઘેરે. સવારનો આજે રવિવાર મસ્ત છે. તમને મજા રવિવાર હોય ને ત્યાં આમ મજા આવે. આવવાનું હોય ઓફિસે જ રોજ, પણ રવિવાર હોય તો વેપારનો દિવસ હોય એટલે અમને મજા આવે. કેમ કે લોકોને રજા હોય ને ત્યારે અમારી સાઇટ ઉપર વિઝિટ કરવા આવતા હોય. હવે તમને આજ ઘણા સમય પછી આજે છે ને તમને થોડુંક ક્લિયર મારા પ્રોફેશન વિશે વાત કરું. વરાછા વિસ્તારમાં મારી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે. મારી નહીં, કેમ કે જોઈન્ટ ફેમિલી હોય એટલે આપણે એકલાની ન કહેવાય. વેદાંતની વધી હાલે છે. તો સાઇટ પર રવિવારના દિવસે માણસોની અવર જવર વધારે હોય. લોકો ફેમિલી સાથે ફ્લેટ જોવા આવતા હોય અને તેની સાથે ચર્ચાથી માંડીને વેપારની વાતો થતી હોય. તો વેદાંતને પણ રવિવારે તો મજા જ આવે. તો આવું છે કામકાજ અમારું. અને યુટ્યુબ જે છે એ એક શોખ છે થોડોક, યાદી માટે. અને યાદી માટે કે આ જો છોકરા હું 1 વર્ષથી બનાવું છું તો જૂના વ્લોગ જોઈને કેવો નાના લાગે. આ બધા યાર નાના લાગે. હવે મારા દીકરા દાઢી વધારે ઉમેડ્યા છે અને દાઢી નહોતી ઉગતી વરસથી પહેલા, એવું અત્યારે લાગે. તોય થોડાક મોટા વ્લોગ ચાલુ કર્યા. છોકરા નાના હતા તેથી કર્યા હોત ને તો અત્યારે જોવાની એવી મજા આવે. તમારે લગ્ન કેસેટ જોઈ તો કેવી મજા આવે કે અમે નાના છોકરા લાગતા હતા. તો શોખ પૂરો કરતા જવાનું, મજા કરતી જવાની અને યાદી પણ બનતી જાય. ગાડી લોક મત મારો. કોણે જાય લોક મારી જા? કઈ ગાડી? આપણી ગાડી ના એમટીએસ. તને કેમ ખબર? અવાજ ન થાય. નોય મારો, સાચી વાત છે નહીં. જો અત્યારે 1:20 ઘરે પહોંચી ગયા છે ને અહીંયા લંચ ચાલુ થઈ ગયો છે. આવું છે મસાલા પાપડ હતો તો ઓલા ટેસ્ટિંગ વાળા બધા વીખી નાખ્યો. બીજો બનાવો આપણે બે ખાઈ. ટેસ્ટિંગ કરવા વાળા ખાઈ ગયા.
ભલે નહીં તું ભાઈ તું ઓછી ઓફિસે ગયો તો આજે તું શું કામ ઓફિસે જા ઓલા ગાડી આપ્યું એટલે આવે આસન કેટલી ગાડી આવી ખબર ઓફિસે ગયા અહીંયાથી ખોલવડ ગયા ખોલવડથી રિટર્ન આવ્યા પાછા અહીંયા આવ્યા તો ગાડી આપી ભલે પણ અડધા આવ્યા તો ખરા ને એમ મેં કીધું તમે વાંચવા બેહો છો ને તે તમારે છે ને ખરેખર એક માણસને હારે લઈને નહીં બેસવાનું એટલે તો આપણે વાંચવાનું કીધું. નો વાંચીએ કે નો વાંચવા દે પણ મેં તારું નામ નથી લીધું તું શું કામ લઈ લેશો માથે મેં એ કેમેરો તારી સામે નહોતો કર્યો આ 3 ની માથે જ કેમેરો હતો તારી સામે કેમેરો નહોતો તો તે કેમ માથે લઈ લીધું હે એ ભાઈ પણ તે માથે લીધું તને ન ખબર હોય તારું કોણ બીજા કોઈ લીધું 3 વાગી ગયા છે ને 3 વાગ્યા ત્યાં છોકરાઓ રજાના દિવસે વાંચી રહ્યા છે મસ્ત 10મા ધોરણના વિદ્યાર્થીઓ અને 9મા ધોરણનો એક વિદ્યાર્થી પણ એ 9મું ભણશે ખબર છે ને હે હું કહું ને મારા ભત્રીજા મારી જવા છે એટલે વેતા નૈતિક તો મારી જવો છે વાંચવામાં હું એટલે આ પેન મારે લેવાની પણ એમની મારે લેવાની હે તો કોને લેવાની એ કે સારી વાત નથી બધું બૂસ મારેલું છે આ 3 માંથી એકનું હા પછી પાછું ન આપ્યું શું કામ તો વાંચશો ખાલી હેલશો આમાં હે હું વાંચશો હિન્દીની ચોપડી છે ને સંસ્કૃતની છે તો ચાલો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે જઈએ ઓફિસે આજ રવિવારની રજા છે પણ રજા જેવું મને નથી લાગતું વાળું આ બધાને લાગે મજા છે હે કેવી મજા છે નહીં એકના તો આગળ વાંચવા બેઠો ને ચોપડી કોઈ દી હાથમાં નહીં હોય એમનું વાંચ છે મારો દીકરો બહુ હોશિયાર છે અતિ વધારે હોશિયાર છે જો ચોપડી લીધી હેની છે જોઈને કે બોલે એ બુકમાં જોયા વગર કઈ ન કે હું વાંચે છે એ તો કહું છું ઇંગ્લિશ લખ્યું ઉપર સંસ્કૃતિ લખેલું છે તો તારે નક્કી થાય છે તારી નહીં હોય પણ તો એ 10મા ધોરણની તૈયારી કરે છે અને અભિની કેની બુક લઈને વાંચે છે ખોટો માણા આવ એટલે આવ કાળો હાળો તો પણ એને વાંચવા દે તું હેઠો ઉતરેલ મારી યાર 6:30 ઓફિસેથી હવે નીકળી ગયા છે એ પણ ઘેરે જવા માટે નહીં હવે જઈએ છીએ વિનુભાઈની ઘેરે મોટા ભાઈની ઘેરે અમારા પરિવારમાં વિનુભાઈ છે ને અમારા કઝિન ભાઈઓમાં મેં કાકા બાપાના ભાઈઓમાં વિનુભાઈ સૌથી મોટા એટલે આજે મોટા ભાઈની ઘેરે સાંજે સવાર બપોર પછીને છે ને ગુલાબને નૈના ભાભી બે ત્યાં ગયા હતા એટલે અત્યારે રોકી દીધા છે એટલે મસ્ત સુંદર સારો એવો પ્રોગ્રામનું આયોજન હશે કદાચ ત્યાં જઈ પછી તમને પ્રોગ્રામની મજા કરાવીને બીજી વાત એ પહેલા ગઈ વખતે જ્યારે આપણે ગયા હતા ને ત્યારે કોઈ કોમેન્ટમાં કીધું હતું કે વિનુભાઈના ઘરની હોમ ટૂર કરાવજો તો આજે સેટિંગ આવે ને તો એ પણ કરાવીએ ચાલો તો જઈએ અત્યારે વિનુભાઈના ઘેરે ને હવે છે ને આજે રવિવારનો દિવસ છે ફૂલ ટ્રાફિકનો દિવસ છે એટલે આજે વેદાંતને પહેલી વખત ફૂલ ટ્રાફિકમાં ગાડી હાંકવાની છે જે થાય જો કંઈક ભટકાય ને તો વ્લોગમાં લઈ જ લઈ અને બતાવે કોઈકનો હારે ભટકાણો છે ને તે ભાઈને બતાવે જો ભાઈ હારે ભટકાડી છે જો ભાઈને હારે આમ ભટકાડી છે ઓલા ભાઈ સબસ્ક્રાઈબર નો નીકળે તો સબસ્ક્રાઈબર કરી દેવાના છે આપણે નો ભટકાય તો સારું નહીં જ ભટકાય પણ એવું થાય તોની વાત છે તો ચાલો અત્યારે હાલો અમારી યાર વિનુભાઈની ઘેરે બધા જમવા 6:30 નીકળ્યા હજી 7 વાગી ગયા અડધી કલાક કરતા વધારે ટાઈમ થઈ ગયો છે પણ હજી નથી પહોંચ્યા કેમ કે બહુ ટ્રાફિક હતી રસ્તામાં હતી ને ત્યારે મારે ફોને ચાલુ ન કરાય કેમ કે મને આ ભાઈની ગાડી ચલાવવા ઉપર થોડોક હજી ઓલું થતું હતું અટવાતું હતું એટલે હું જો ફોનમાં ધ્યાન રાખું તો આ ભાઈ ક્યાંક બીજા ક્યાંક ધ્યાન રાખે તો ગાડી ઠોકાઈ જાય એટલે એવું શું છે હવે ટ્રાફિક ઠોકાણી નથી ક્યાંય ગાડી આવડી ગઈ છે સારી એક વખત દરવાજે ભટકાડી છે બસ એ છે અને એક વાર ગાડીમાં સી વયો ગયો છે હજી નથી એવું ચેતકનું થોડા ગોરા પછી 8 વર્ષ તો રહે શરૂ કાકા જીવેશ ચાવતી તો પછી 8 વર્ષ રહે હજી સાંભળવાનું એટલે એવું છે તો હવે જો કે પોગી જાય નજીક આવી ગયું છે હાવ એકદમ નજીક વિનુભાઈનું ઘર આવી ગયા છે જો વિનુભાઈની ઘેરે નીચેથી ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને
ઉપર સુધીના G+1 પછી ઉપર છે મકાન છે મસ્ત. બાજુનું મકાન છે બે ભેગા છે. બાજુનું મકાન એ આપણા મિત્રનું છે વિમલભાઈનું વરાછા બેંકવાળા સાહેબનું. અને જાનુ દીદી અહીં હંતાઈ છે ક્યાંક બાકી ગ્રાઉન્ડ ફ્લોરમાં છે ને તો આ નીચે છે પાર્કિંગ, મતલબમાં ગાડીઓનું પાર્કિંગ છે પણ ગાડી મુકાતી નથી. આ છોકરાઓની ગાડી એ મુકાય છે. અને આ બે બેડરૂમ છે. એક બેડરૂમ ખુલ્લા હોય તો બતાવું. ઓકે, ખુલ્લા જ છે. જો ગાડી મસ્ત બેડરૂમ છે. દિવાલમાં સુપર રૂમ છે ને વિનુભાઈના સનની રાકેશની છે. અહીંયા મસ્ત કબાટ, બધું ફર્નિચર ટકાટક કરેલું છે. અહીંયા ડ્રેસિંગ અને અહીંયા છે બાથરૂમ, ખાલી અહીંયા ટોયલેટ અને અહીંથી અંદર અલગ એટલી બાથરૂમની. ઓકે, વચ્ચે કાચ છે. આમ છે ને અંદર મસ્ત નાની સાઈઝ બાથરૂમ છે પણ બનાવ્યું છે સેટઅપ સુપર. આ રીતે છે. ઓકે, અને અહીંયા બારી છે, એક નાની એવી બારી છે. આ રીતે નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ બેડરૂમ નંબર 2 ચિલ્ડ્રન્સ બેડરૂમ છે પણ આ અત્યારે તો સ્ટોર રૂમ તરીકે યુઝ થાય તો હોય એવું લાગે છે. જો કેવો મસ્ત બેડરૂમ. અહીંયા બાળકોને હોમવર્ક કરવા માટેનું ટેબલ બનાવેલું છે. બાળકોના પ્રમાણે જ તે. જો આ બે છોકરા છે અમારે રિયાન ને જયભાઈ. ડિયર બ્રધર્સ, આઈ ડોન્ટ નો હાઉ ટુ થેન્ક યુ બટ આઈ એમ લકી ટુ હેવ યુ ઇન માય લાઈફ. બોલો, છોકરાને ખબર નહીં હોય એકબીજા વિશે એવું લખ્યું છે. તો બાળકોનો રૂમ છે ને એ પ્રમાણે એનું ટાઇલ્સની ડિઝાઇનો છે. આ છે ને આ ડિઝાઇન છે ને ટાઇલ્સમાં પડાવેલી છે એટલે આ પણ એક જોરદાર વસ્તુ છે. છોકરાનું ઘર છે આ રાકેશનું અને આ એનો છોકરો છે જયલો. એનું નામ છે જય રાખોલિયા. હા, જય રાખોલિયા થોડુંક વળવાંગડું જ છે મારું દીકરું. જો વિજય દાદાએ તેડી લીધું. દાદા છે એવો મેં આ છોકરાના મેં દાદા છે કેમ કે અમારા ભાઈનો છોકરાનો છોકરો છે. હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર પર. મેઇન લિવિંગ રૂમ અને એક બેડરૂમ ને કિચન બધું ફર્સ્ટ ફ્લોર પર છે. તો ચાલો એ પણ બતાવી દઈએ. આદર ચડતા મસ્ત એન્ટ્રી અને એમાં પણ મસ્ત ઝુમર લગાવેલું છે. જો એન્ટ્રી કરીએ એટલે લિવિંગ રૂમ મસ્ત સુપર. પાછળ દિવાલ ડેકોરેશન દિવાલ અને અહીંયા ઝૂલો અને ટીવી યુનિટ સુપર ટીવી યુનિટ. બોલો જય દીકરા. હાલો સોરી રિયાન દીકરા. જય તો નીચે મળી ગયો. વચ્ચે ડાઇનિંગ એરિયો છે મસ્ત સુપર અને અહીંયા કિચન અને પેલી બાજુ છે વોશ એરિયો. અને આ છે અમારા ભાનુભાભીનું ઘર ને અમારા ભાનુભાભી ખાય છે શીખ બાકાજીકી. હું બાકાજીકી બોલાવે. તો હેનો પ્રોગ્રામ છે પેલા તો મારું પેઇન્ટિંગ બતાવો. હે પાઉંભાજી. અરે વાહ સરસ. મારું પેઇન્ટિંગ હું જો હાલો પછી હજી એક અહીંયા પણ એક બેડરૂમ છે. અગર આ બેડરૂમ મોટો બેડરૂમ આવે. એક જ મિનિટ લાઈટ. જો મસ્ત બેડરૂમ છે. એક અહીંયા કબાટ આવી ગયા અને એક નાની એવી બારી અહીંયા છે. તો આવું સરસ શાનદાર મસ્ત દિવાલમાં પણ ટાઇલ્સથી ડેકોરેશન જાનુ દીદી બતાવે છે. હજી આ ટીવી યુનિટની બાજુમાંથી છે ને આ દાદર છે એ ટેરેસ ઉપર જવાનો રસ્તો છે અને ટેરેસ પર ખાલી આ કેબિન છે એટલે ત્યાં ઉપર કંઈ બતાવવા જેવું છે નહીં. તો છે લાઇટું કરું. ક્યાંથી થાય લાઇટ? ઓટોમેટિક લાઇટ છે. હા જાઓ પછી ખબર પડે. હવે લાઇટ સેન્સરવાળી છે. જો અહીંયા આવ્યા ને એટલે આપણે લાઇટ ચાલુ થઈ ગઈ. જો આ રીતે કેબિન છે. અહીંયા અત્યારે ગળ સૂકવેલો છે મસ્ત. આ કબાટ કરીને નાખશે એટલે સ્ટોર રૂમ થઈ ગયું છે એક એક્સ્ટ્રા. તો આવું મસ્ત મકાન છે અને 6 મહિના જેવો થયા સુધી બનાવ્યું એના. હેલો રેખા ભાભી, હાઉ આર યુ? હાય. પાઉંભાજી મસ્ત બની રહી છે. અરે વાહ સુપર થઈ ગયો. મસ્તીના વટાણા દેખાય. બોલો દીકરા હું બતાવીશો? ઓહો લેપટોપ. હે તો લેપટોપમાં શું કરે? આમાં કામ શું કરે? લાડત બાવણું બંધ કરી દીધું. મને પૂર દેવાનું છે અંદર. હે માવું શોધી છે
ઓ ગેમ રમનામાં હે તું બાવો છો બાબા બાબા હું બેહી ગયો મને જવા એલા પણ મને જવા દે બાવા મને જવા દે બાવા ખાલી ખોટે કીધું તમે કોને ગુલાબને હા હા તો હું દાદરો ઉતરી જા ફોન કરી દીધો રોકાવાનું ભૂલે શું કે ખોટે નો કહે ને ત્યાં તો વાગે તો દાદરો ઉતરી જજા ફોન હોતે ઘરે તો લેવાનો તો પછી કહેવાય ને દાળ ને રોટલા બનાવી નાખો લેવા નથી જાવ ભલે રોકાડા હે મેં તો લઈ આવો લેવો હોય તો એવું જોશે ફૂલમાં તાણ કરાઈ ગઈ ખોટા 3 ટકા ખાઈ ગયો હે 3 ટકા ખાઈ ગયો ઘેરા જો હવે બધા છે ને મસ્ત પાવભાજીનો શિકાર કરવા બેસી ગયા અને પાવભાજી સલાડ ને જોરદાર છે તેમાં સલાડમાં છે ને ઓલું કેવું સલાડ કહેવાય અને કોલેજન સલાડ કહેવાય સિંગદાણા અને કાંદા ને ટમેટા ને ધાણા ને બધું હોય ને ઈ. અને સાથે છે પાપડ અને છાશ તો ડિનર કરી લઈએ અને પછી આગળનો વ્લોગ આપણે આગળ વધારીએ આવજો શિલ્પા રાકેશ બેટા હલો વિનોદભાઈ બસ ભાગો છે આવો એક દી ત્યાં આવો એટલે આપણે આવો પ્રોગ્રામ કરી ક્યારેક હાલા દીકડો હાલ કાલે આવો બરાબર કાલે એક કામ કરો સાંજે હાદા હાથે આવો ફોન કરો સહેલા અહીંયા જવું છે ને તો બધા અહીંયા વહેલા વૈયા જાવ હા આ તો પણ હાલ ની હારે જ છે તમે કાલ સવારે બપોરે ને સાંજે 3 ટાણા પ્રોગ્રામ કરશું હાલ આઈસ્ક્રીમ તો અમે ડોલું ભરીને રાખી છે અહીંયા નહીં અહીં આવી ગયું જો હવે વિનુભાઈની ઘરે મસ્ત ડિનર કરી પાઉંભાજીનો ડિનર કરીને નીકળી ગયા છે ઈ. અને હવે જઈએ છીએ ઘરે રસ્તામાં ક્યાંક સેટિંગ આવે તો ગુલાબને ત્રોફો પીવો છે ને ત્રોફો હા તો પીવો જોઈએ ને પીવો જ જોઈએ ને ચાલો તો આગળ મને એમ છે રિંગ રોડના સર્કલ પાસે ક્યાંક આવશે ફાઇનલી ઘરે પણ આવી ગયા અને આજે ઘરે બધા નીચે બેઠા હતા પણ લોક કાંઈ લેવાનું નહીં રહી ગયું ભૂલાઈ ગયું વાતોમાં તો મજા આવી આજનો દિવસ પણ મસ્ત સુપર વિનુભાઈના ઘરેથી સમાપ્ત થયો છે તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય બાય કોમેન્ટ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો ચાલો મળીએ આવતીકાલે